તો ફાઇનલી દોસ્તો આપણો વારો આવી ગયો મહાદેવના દર્શન કરવાનો ને આપણે આવી ગયા મહાદેવના મસ્ત મજાના દર્શન કરીને બહાર અને બારેનો વ્યૂ કંઈક આવો હતો। એના પછી આપણે આવી ગયા હનુમાનજીના જન્મસ્થળ પર હનુમાનજીના દર્શન કરવા, જ્યાં હરેક દિવાલ પરની પ્રિન્ટિંગ ગ્લાસ દ્વારા બનાવવામાં આવેલ હતી અને ત્યાંનું સીન એકદમ બેસ્ટ હતું। તમે પણ જોઈ શકો છો આ ગ્લાસ વાળી પ્રિન્ટિંગ પૂરી દિવાલ પર ગ્લાસથી બનાવેલી હતી। બધી પ્રિન્ટિંગ એકદમ મસ્ત રીતે બનાવવામાં આવી હતી, જે પૂરેપૂરી ગ્લાસથી બનેલ છે, તમે બી જોઈ શકો છો ને આનું વ્યૂ પણ એકદમ મસ્ત હતું। અને ત્યાંથી નીકળીને આપણે આવી ગયા હોટેલ શ્રી કૃષ્ણમાં જમવા માટે, કારણ કે લેટ થઈ ગયું હતું અને ભૂખ બહુ લાગી હતી, તો આપણે આવી ગયા શ્રી કૃષ્ણ હોટલમાં જમવા। ત્યાંથી નીકળીને આપણે આવી ગયા ગંગા ગોદાવરી ઘાટ પર, ત્યાંનું સીન એકદમ મસ્ત હતું। બધા લોકો ત્યાં એકદમ મસ્ત ગંગા નદીનું સીન જોઈ વિડીયો શૂટિંગ કરતા હતા અને ફોટા બી પાડતા હતા। ત્યાંનું સીન એક નંબર હતું ભાઈ, એક નંબર। ને મેં બી થોડાક ફોટા પાડી લીધા અને વિડીયો ઉતારી લીધો। ને આપણે થોડી પાછા રહી, આપણે બી આપણા મિની બ્લોગ માટે બનાવી લીધો એક મસ્ત મજાનો વિડીયો અને સનસેટની મજા લઈ લીધી એકદમ મસ્ત। ત્યાંથી સ્નાન કરીને ત્યાંની બાજુમાં જ એક મંદિર આવેલું હતું, જ્યાં કાલ ભૈરવ મહારાજનું, ત્યાં આવી ગયા આપણે કાલ ભૈરવજી મહારાજના દર્શન કરવા। તે ગોદાવરી ગંગા ઘાટની એકદમ બાજુમાં જ હતું।